સૌથી મોટી મીથ જે તમે લઈને ફરી રહ્યા છો, આજે હું એને તોડવા માગું છું કે ફાઇનાન્શિયલ લિટરસી એટલે કે મેથ્સ, અને મારો છોકરો જો મેથ્સમાં સ્માર્ટ હશે તો ફાઇનાન્શિયલ લિટરસીમાં બી સ્માર્ટ થશે. એ ખરેખરમાં ખોટું છે. કેમ કે જસ્ટ વિચાર કરો, જો તમને એલ્જિબ્રાથી તમારામાં સ્પેન્ડિંગ અને સેવિંગવાળી હેબિટ આવી શકતી હોય તો બધાની પાસે હોત ને. બધાની પાસે નથી એનો મતલબ કે મેથ્સ આની સાથે સંકળાયેલું નથી. શું સંકળાયેલું છે આની સાથે? હેબિટ, તમારી ચોઇસીસ અને તમારી બિહેવિયર સંકળાયેલું છે કે જે તમે મની સાથેનો એક સંબંધ બનાવવાના છો. તો આના માટે શું કરવું જોઈએ? આના માટે કશું જ ના કરવું જોઈએ. એ પહેલાં ભૂલી જવાનું કે મેથ્સ આની સાથે સંકળાયેલું છે. અને બીજી વસ્તુ, આપણે હેબિટ ફોર્મ કરવી જોઈએ. અને હેબિટ ફોર્મ કરવા માટે થોડીક ઇઝી સ્ટેપ્સ લેવા જોઈએ. જેમ કે 4 એન્વેલોપ્સ મેથડ તમે યુઝ કરી શકો છો. ફેમિલી સાથે કોઈ ગેમ પ્લાન કરી શકો છો. અને ત્રીજું કે તમે દરેક જગ્યાએ જ્યારે બી તમે મનીને સાથે કંઈ બી હોય એ વાત તમે તમારા બાળકો સાથે કરી શકો છો. ટ્રસ્ટ મી, આ વસ્તુ ફોર્મ્યુલા કરતાં વધારે મહત્ત્વની છે.